students, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તમારી સારા બધાના. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે અનંત લંબાઈ માટેના દાખલા જોયા હતા. અનંત લંબાઈનો કાર હોય, સમાંતર કાર હોય એના માટે. ચાલો, આજના લેક્ચરમાં આપણે સોલેનોઇડ આપણે કીધું વચ્ચે બે થિયરી સ્કીપ કરી દીધી, એક ટોરોઇડ અને એક સોલેનોઇડ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે સોલેનોઇડ વિશે. એના વિશે તો કે સોલેનોઇડ જો ટેક્સ્ટબુકમાં જે થિયરી આપી છે એમાં ટોટલ 3 આકૃતિ છે. ઉપરની જે 2 આકૃતિ છે એ તમારે પરીક્ષામાં પૂછે તો દોરવાની નથી. સમજાય છે? નીચેની જે બીજી આકૃતિ છે એ જ તમારે માત્ર દોરવાની છે ટેક્સ્ટબુકમાં જે છે. ચાલો, સોલેનોઇડ એટલે શું? તો સોલેનોઇડની રચના કઈ રીતે કરવામાં આવે કે કોઈ એક પોલો નળાકાર હોય, એ પોલા નળાકાર ઉપર કોઈ તારને આમ વીંટી દે, તો વીંટી દેશે એટલે આખી જે પૂંછડું બને, હેલિકલ બને કે સિમ્પલ એક વસ્તુ તમને પહેલા સમજાવો. કોઈ સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગ આમ વર્તુળાકાર સ્વરૂપે હશે અને એનો આકાર હેલિકલ કહેવાય. તો વચ્ચે પોલાણવાળો ભાગ છે, એની અંદર જો તમે પોલો નળાકાર મૂકી દો અને જે આ જે રચના બને એ રચનાને શું કહેવામાં આવે? સોલેનોઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? સોલેનોઇડ. બરોબર? પોલો નળાકાર હશે, સોલેનોઇડ પોલો નળાકાર હોય. આ જે પોલો નળાકાર છે એના ઉપર શું કરે તો કે તાર વીંટી દેશે. પાછળથી આખો બંધ કાળો બનતો હશે. અત્યારે તમને ખાલી આગળનો જ ભાગ દેખાશે. આમ 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 સંદેશ. અત્યારે જો તમને આ બ્લેક કલરનો એક આટો દેખાશે, એ પાછળથી આમ મળીને અહીંથી આમ આવતો હશે. એટલે બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. બરોબર? એટલે આ રીતે હું કીધું એક પોલો નળાકાર એના ઉપર એક તાર નીકળે. બરોબર? અહીંથી જે છેડો હશે ત્યાં બેટરીનો પ્લસ જોડે, છેલ્લા જે છેડો પૂરો થતો હશે ત્યાં બેટરીનો માઇનસ જોડે. અહીંથી કરંટ એન્ટર થશે, અહીંથી કરંટ આમ એન્ટર થશે એટલે ફરતો 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 બીજે છેડે શું થાય તો કે કરંટ બારે આવશે. એને પરિણામે માની લો કે આ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. I જેટલો પ્રવાહ પસાર થશે એને કારણે એક ચુંબકીય ક્ષેત્ર આવશે. હવે એક બીજી વસ્તુ, આ બધા તાર જોવો છો, સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ, એ સ્પ્રિંગને તમે પ્રેસ કરી દો તો પ્રેસ કરી દેશો તો બધા આટા એકબીજાના સંપર્કમાં આવી જશે કે? તો જો બધા આટા એકબીજાના સંપર્કમાં આવી જાય, તમે એમાંથી પ્રવાહ પસાર કરો તો સીધો આમ સરફેસ ઉપરથી પ્રવાહ પસાર થાય. આ તો તમે જોશો ને તો શું થશે? જો દાખલા તરીકે આ સ્પ્રિંગ હોય, આ ટીંગ 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 ટીંગ, તો પ્રવાહ જે છે ને ટીંગ 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 નામ પસાર. પણ જો આને તમે જોડી દેશો ને તો પ્રવાહ આખા ઓલામાં જશે. આમાં બધા આટા છે ને એકબીજાના સંપર્કમાં કહેવાય પણ અલગ કરેલા કહેવાય. સમજાય છે કે નહીં? કેવા કહેવામાં આવશે? અલગ કરેલા. પેલા આટામાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય, એ ફરતો ફરતો બીજામાંથી જાય, એ ફરતો ફરતો ત્રીજામાંથી જાય, એ ફરતો ફરતો ચોથામાંથી જાય. તો સ્પ્રિંગને દબાવી દીધી હોય તો આ બધા આટા એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય તો સીધો પ્રવાહ ઢીંગ, આમ ફરતો 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 ના જાય, સીધો પ્રવાહ ઢીંગ. એટલે અત્યારે જે આટા હશે ને અલગ કરેલા હશે. કેવા હશે? આટા એટલે કાંઈ નહીં. દાખલા તરીકે કોઈ એક શું કહેવું કે પોલો નળાકાર લીધો, એના ઉપર તમે તાર વીંટાળો તો તાર તમે વીંટાળો તો 10 વખત વીંટાળો કર્યો. એક આટો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10, એમાં 10 આટા કહેવાય. તો અહીંથી પ્રવાહ એન્ટર થાય ને પહેલા આટામાંથી એ જ પ્રવાહ, બીજા આટામાંથી એ જ પ્રવાહ, ત્રીજા આટામાંથી એ જ પ્રવાહ, ચોથા આટામાંથી. એટલે આમાં ધ્યાન એ રાખે કે આ બધા વાયરના જે ટર્ન બેના સાટા
એકબીજાના સંપર્કમાં ના રહે. તો એના માટે શું કરશે કે જે આપણે ઘરે જે તાર હોય એના જેવો તાર હોય, આપણે ઇલેક્ટ્રિસિટીમાં જે તાર હશે તાર ઉપર કોઈ પ્લાસ્ટિકનું આવરણ ચડાવી દીધું હોય ને એના કારણે શું થાય, બે વાયર એકબીજાને ભેગા થાય ને તો શોર્ટ સર્કિટ ના થાય. બરોબર, બે વાયર એકબીજાને માની લો, બે વાયર એમને હવામાં એટલે કામ થાય ટીક 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 તણખા થાય, પણ આના ઉપર બે વાયરમાંથી પ્રવાહ પસાર થાય તો ઉપર કંઈક પ્લાસ્ટિકનું અવાહક આવરણ ચડાવી દીધું હોય તો શું થાય, આ બે તાર ઓમ એકબીજાના કોન્ટેક્ટમાં કહેવાય પણ અલગ કરેલા કહેવાય. શું કામ અલગ કરેલા કહેવાય છે? કારણ કે વચ્ચે પ્લાસ્ટિકનું આવરણ છે. જો એમને ખુલ્લે ખુલ્લા હોય ને એકબીજાના સંપર્કમાં આવે તો તણખા જડશે. એટલે અત્યારે આના ઉપર જે તાર વીંટાળવામાં આવે એવી રીતે અલગ કરેલો તાર છે. અલગ કરેલો તાર એટલે આના ઉપર છે ને અવાહક પડનું કોટિંગ ચડાવી દીધું હશે. શું ચડાવી દીધું હશે? અવાહક પડનું કોટિંગ. ઓકે, સમજાય છે? ચાલો, હવે સોલેનોઇડ બે પ્રકારના હોય, એક અતિ લાંબો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ. બરોબર, સોલેનોઇડના બે પ્રકાર, એક અતિ લાંબો સોલેનોઇડ અને ટૂંકો. લાંબો સોલેનોઇડ એટલે શું કે જે સોલેનોઇડમાં ત્રિજ્યાની સરખામણીમાં એની લંબાઈ ઘણી મોટી હોય. સો લાંબો સોલેનોઇડ એમાં શું થશે, આ જે છે નળાકાર છે એની રેડિયસ થશે r, એની લેન્થ થશે. બરોબર, તો લાંબો સોલેનોઇડ એટલે હું ત્રિજ્યા જે છે ઘણી બધી નાની હોય અને લંબાઈ ઘણી બધી મોટી હોય. તો એવા પ્રકારના સોલેનોઇડ કેવો કહેવાશે? લાંબો સોલેનોઇડ. એક આ. બીજું લાંબા સોલેનોઇડ માટે તમારે યાદ રાખવાનું, લાંબા સોલેનોઇડની બહાર ના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. લાંબુ જે સોલેનોઇડ હશે ને એના બહારના વિસ્તારમાં, આ બહારનો વિસ્તાર કહેવાય, બહારના વિસ્તારમાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હોય. અને આની અંદરનો વિસ્તાર કહેવાય. લાંબા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય અને અક્ષની દિશામાં હોય. અતિ લાંબુ સોલેનોઇડની અંદરના બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય અને એની અક્ષ કહેવાય. કઈ દિશામાં હશે ચુંબકીય ક્ષેત્ર? તો કે અક્ષની દિશામાં. ત્રણ મુદ્દા યાદ રાખવાના. લાંબો સોલેનોઇડ એટલે એની ત્રિજ્યા નાની હોય તો લંબાઈ ઘણી મોટી હોય. લાંબા સોલેનોઇડની બહારના વિસ્તારમાં એટલે અહીંયા હંમેશા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. અને ત્રીજું, લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દરેક બિંદુએ સમાન હોય અને અક્ષની દિશામાં. બીજો પ્રકાર છે એનો ટૂંકો સોલેનોઇડ અથવા તો એને કહેવાય પરિમિત લંબા નો સોલેનોઇડ. પરિમિત લંબાઈના સોલેનોઇડમાં લંબાઈ અને ત્રિજ્યા લગભગ સમાન હોય. બરોબર, પછી આ સોલેનોઇડ ટૂંકા સોલેનોઇડમાં બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અશૂન્ય હોય. લાંબા સોલેનોઇડમાં બહાર શૂન્ય હોય, ટૂંકા સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અશૂન્ય હોય. અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અસમાન હોય અને
અક્ષની દિશામાં. રેડી? તો સોલેનોઇડ હોય એમાં ત્રિજ્યા અને લંબાઈ લગભગ સરખા હોય, એની બહારના વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ 0 ન હોય અને અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ એનું મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેવી હશે તો કે અલગ અલગ હોય, પણ દિશા તો ક્યાં હશે તો કે એની અક્ષની દિશા. રેડી? લાંબો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ. આપણે છે ટેક્સ્ટ બુકમાં ફક્ત લાંબા સોલેનોઇડ વિશે જ માહિતી આપી છે, એ આપણે જોશું. બરાબર? ફરીથી કીધું સોલેનોઇડ એટલે હું એક નળાકાર લેવાનો, નળાકાર ઉપર અલગ કરેલો તાર વીંટાળી દેવાનો. અલગ કરેલો એટલે બે આટા એકબીજાના કોન્ટેક્ટમાં આવવા ન જોઈએ. આખી જે રચના બને તેને શું કહેવામાં આવે? સોલેનોઇડ. અને જનરલી મોટે ભાગે લેબોરેટરીમાં લાંબા સોલેનોઇડનો ઉપયોગ થાય, કારણ કે હમણાં આપણે મેં કીધું કે લાંબા સોલેનોઇડની ખાસિયત શું છે કે એના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. અને સોલેનોઇડનો તો ઉપયોગ શું એ આપણે 5મા ચેપ્ટરમાં જોશું કે સોલેનોઇડનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, પહેલા આ લખી લેજો. ચાલો હવે આપણે લાંબા સોલેનોઇડ માટે એનું સૂત્ર મેળવી કે અંદરના વિસ્તારમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે. જો હજી લાંબો સોલેનોઇડ જે છે અંદરના વિસ્તારમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ મેળવવું હોય તો આપણે છે ને ઇમ્પેન્ડના સર્કિટના નિયમનો ઉપયોગ કરી મેળવીએ. હવે જો આ સોલેનોઇડ છે, હવે હું એનો આમ ઊભો છેદ લઉં, આ ઊભો છેદ લઉં, આ પેન હોય પેન, એનો તમે આડે છેદ લ્યો તો તમને આ રીતનું દેખાશે. સમજાય છે? પણ હું એને આમ કાપું ને આમ તો મને આવો ભાગ તમને આમ દેખાશે. સમજાય છે? પેન હતી ઈ જે છે ને આમ વર્તુળાકાર છે, આમાં માટે ડિંગ 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 ડિંગ. હવે હું એને આમ આ રીતે ઊભો છેદ લઉં, તો ઊભો છેદ લઉં ને તો આ ભાગ હું રિમૂવ કરી નાખું તો તમને આવો ભાગ દેખાશે, આખી લંબાઈનો આવો ડિંગ 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 ડિંગ. કે નથી સમજાતું? ફરીથી કહું છું, આ જે પેન છે પેન એનું આમ ઊભો છેદ તો અહીંથી તમને આટલો વર્તુળાકાર, આગળનો ભાગ તમે જવા દો, અહીંથી આટલો આમ વર્તુળાકાર ભાગ દેખાશે. સિમ્પલ. તમારા ઘરે કોઈ પાઇપ હોય એ પાઇપને આમ આડો છેદ નથી લેવાનો, નકર આવો ભાગ જ દેખાશે. વચ્ચેથી તમે આમ કાપી નાખો ને તો બે કટકા થાય, આના બે કટકા થશે એટલે બે વર્તુળાકાર આમ આવા કટકા હશે. પાછા તમે આમ જોડી દો એટલે નળાકાર બની જશે કે નહીં. તો આપણે એનો ઊભો છેદ લઈએ, તો જો તમે એનો ઊભો છેદ લેશો ને તો તમને આટલું તૈયાર થાય. અંદરનો વિસ્તાર તમે આ રીતે જોઈ શકો છો. રેડી? ચાલો હવે જોવો જોઈએ. આજે બધા લીટા પીના ને એ છે ને આટા છે, કારણ કે તમે એને આમ કાપશો એટલે વાયર એ કપાઈ જવાનું છે. અને અહીંયા છે ને ડોટ કર્યું છે, અને અહીંયા નીચે ક્રોસ. તો ડોટ અને ક્રોસ નો મતલબ તો બચ્ચા માટે તમને ખબર છે, ડોટ એટલે બહાર, ક્રોસ એટલે અંદર. પણ આ ડોટ અને ક્રોસ અત્યારે મેગ્નેટિક ફિલ્ડ માટે નથી, પણ ચુંબકીય ક્ષેત્ર માટે, સોરી ચુંબકીય ક્ષેત્ર માટે નથી પણ પ્રવાહ માટે છે. હવે જોવો જોઈએ આ આકૃતિ મુજબ તમે જુઓ, પેલો વાયર આમ હશે, એમાંથી અહીંથી આમ પ્રવાહ બહાર આવશે ટીંગ, અને અહીંથી ફરતો 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 નીચે જશે, એટલે ઉપરના ભાગમાંથી આમ પ્રવાહ બહાર આવ્યો, નીચેથી આમ અંદર જશે. પાછો એક પ્રવાહ ફરતો 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 બાજુના આટામાંથી તમને એવું દેખાશે, અહીંથી આમ બહાર આવ્યો, પાછો નીચે આમ અંદર જશે. બરોબર? એટલે આટામાંથી બહાર આવ્યો, અહીંથી આમ અંદર ગયો, પછી ફરતો 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 અંદરના બીજા આટામાંથી બહાર આવે, પાછો આમ જાય, ત્રીજા આટામાંથી બહાર આવે, ચોથો પાછો આમ જાય, આમાં પ્રવાહ ફરતો 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 આવશે કે નહીં. એટલે આ અંદરનો વિસ્તાર છે અને આ આપણો બહારનો વિસ્તાર છે. આ એના બે ગુણ કહેવાશે તો કે છેડા કહેવાય. અંદરના વિસ્તારમાં મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈ છે, માની હવે તો હું શું કરું ખબર છે, આ બિંદુએ મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈ છે. હમણાં કીધું કે સોલેનોઇડની અંદર બધા બિંદુએ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેવી હશે? સરખી જશે. તો એના માટે તમારે શું કરવું પડે ખબર છે બચ્ચા પાર્ટી? એક એમ્પીયર લૂપ બનાવવું પડે. એક બીજી વસ્તુ, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય સમાન અને
અક્ષની દિશામાં હશે બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે છે ને આમ હશે અને સમાન ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા શું પહેલા ચેપ્ટરમાં આવી ગયું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય મેગ્નેટિક ફિલ્ડમાં પણ એવું બનશે એટલે આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખા શું કામ કે જો માની લો સોલિનોઇડ આમ છે આની અંદર એક જ રિંગ છે તો મેં તમને રિંગ માટે કીધું હતું યાદ છે આપણે રિંગની થિયરી જોઈ ત્યારે કે રિંગને કારણે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કા રિંગમાંથી બહાર આવતું હોય કા રિંગની અંદર જતું હોય તો અત્યારે તો આ સોલિનોઇડ આમ છે સમજાય છે હવે એની માની લો એક જ રિંગ હોય તો એક જ રિંગ હોય પ્રવાહ આમ જાય છે એટલે એક રિંગનું મેગ્નેટિક ફિલ્ડ આમ આવશે પણ આમાં તો કેટલી રિંગ છે આટલી બધી રિંગ છે એને સમજાવું સોલિનોઇડ આખો આમ છે ડિંગ 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 પેલી રિંગ તો એનું મેગ્નેટિક ફિલ્ડ આમ કરો એટલે તમારી બાજુ આવશે બાજુમાં બીજી રિંગ એનું મેગ્નેટિક ફિલ્ડ ત્રીજી રિંગ એનું મેગ્નેટિક ફિલ્ડ તો અંદર જે છે ને બધા આટાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે એનો સદિશ સરવાળો કરો તો રિંગને કારણે આ તો એટલે રિંગ જ કહેવાય તો રિંગને કારણે રિંગનું ચુંબકીય ક્ષેત્ર શું હોવાનું છે બચ્ચા માટે એની અક્ષ ઉપર કા બહાર કા અંદર આમાં બહારની બાજુ આમાં પ્રવાહ જે છે ને આમાં તમે ફેરવો સોલિનોઇડ આમ છે તમે આમાં ફેરવશો સ્ક્રૂ આમ ફેરવો તો બારે તો સ્ક્રૂની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય અને બધા આટાનું જેટલું હોય ને એનો સદિશ સરવાળો કરવાનો બે આટા હોય તો બે આટાનું મેગ્નેટિક ફિલ્ડ અંદર હશે ત્રણ હોય તો ત્રણનું હશે ચાર હોય તો ચારનું હશે સમજાય છે કે નહીં મારે મૂલ્ય કેટલું છે જોઈશું તો એમ્પિયરના સર્કિટના નિયમનો જો તમે ઉપયોગ કરો તો જો શું થશે એક બંધ લૂપ બનાવવું પડે ચાલો એક બંધ લૂપ બનાવી દો બંધ લૂપ બનાવ્યું A B C D અને B C B થી C C થી D અને D થી A તો જો હવે મારે આનો ઉપયોગ કરવો છે તો શું થશે એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ શું થશે ક્લોઝ ઇન્ટિગ્રેશન d.dl એના બરાબર μ0 સિગ્મા i અથવા તો μ0 ie આપણે ટેક્સ્ટ બુકમાં ie લખ્યું ie એટલે શું બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ બરોબર ચાલો અને તો સમીકરણ 1 હવે ક્લોઝ ઇન્ટિગ્રેશન b.dl એટલે તમે જે બંધનું પસંદ કર્યું ને એના ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખાંકન કરો તો જોવો જોઈએ માની લો તમે જે બંધ ગાળો પસંદ કર્યો છે ને એની લંબાઈ h છે ટેક્સ્ટબુક મુજબ જો l લ્યો તો હવે કદાચ એક્ઝામમાં ભૂલથી l લંબાઈ લેવાઈ જાય તો પણ કઈ વાંધો નથી પણ આપણે ટેક્સ્ટબુકમાં h લીધી છે તો h લો તો હવે જોવો ડાબી બાજુ જે છે મારી b.dl આનો મતલબ શું આખા બંધ ગાળા ઉપર ચુંબકીય ક્ષેત્રનું તમારે રેખા સંકલન કરવાનું તો બંધ ગાળો લેવાનો તો બંધ ગાળો A B C D A તો જો બંધ ગાળાનું આ રીતે લખી શકું A to B B.dl plus B to C B.dl plus C to D B.dl plus D to A B.dl આખો બંધ ગાળો બની ગયો કે નહીં જોવો છે મારે શું કરવાનું છે આખા બંધ ગાળા ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન અને મેં ચાર ભાગમાં ડિવાઇડ કરી નાખ્યું A થી B ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન વત્તા B થી C ઉપર વત્તા C થી D ઉપર વત્તા B થી A ઉપર આટલું રેડી આ સમજાણું હવે જોવો જોઈએ આ જે છે ને આ CD ભાગ ઈ ક્યાં કહેવાય સોલિનોઇડની બહારનો વિસ્તાર તો સોલિનોઇડની બહારના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર 0 હોય તો આપણે કહી શકીએ શું કહી શકીએ જો ઇન્ટિગ્રેશન C થી D B.dl બરાબર 0 ઇન્ટિગ્રેશન C થી D B.dl બરાબર 0 કારણ કે આટલો
બંધ લૂપનો જે ભાગ છે એ બહારના વિસ્તારમાં છે અને બહારના વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ 0, કારણ કે આ ભાગ બહારના વિસ્તારમાં છે અને ત્યાં b બરાબર 0 હોય અને જો b બરાબર 0 હોય તો 0 ગુણ્યા 0 જવાબ આવવાનો છે. આટલું રેડી આ સમજાણ. પછી અડધું જો BC અને CD ભાગ જો સોરી BC અને D, તો તમે B થી C જાઓ અને ચુંબકીય ક્ષેત્ર તો આમ છે, તો B થી C ની લંબાઈ ઉપર છે અને મેગ્નેટિક ફીલ્ડ આમ છે, તો અહીંયા આ એંગલ કેટલા ડિગ્રીનો બને? 90 ડિગ્રીનો બને. સિમ્પલ. અહીંયા જોવો જોઈએ B થી A ની લંબાઈ આમ નીચેની બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો આ બે વચ્ચેનો આ જે એંગલ બનશે અહીંયા એ પણ કેટલા ડિગ્રીનો બનશે? 90 ડિગ્રીનો બનશે કે નહીં? તો તમે એમ કહી શકો, શું કહી શકો? બોલો. B થી C અને D થી A ભાગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. તો એટલે શું થાય જોવો જોઈએ. B થી C આવા B થી C B ડોટ dl એટલે શું લખાય? બોલો. B dl cos 90, કારણ કે થીટા એટલે હું B ડોટ dl ડોટ પ્રોડક્ટ છે એટલે cos થીટા આવે, તો થીટા એટલે B અને dl વચ્ચેનો ખૂણો B આમ છે, dl એટલે લંબાઈનો સદિશ આમ છે, તો એંગલ 90 એટલે 0. અથવા તો B થી A લંબાઈ આમ નીચે છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો અહીંયા એંગલ 0 એટલે એમાં પણ શું થાય? B dl cos 90 ને 0. એટલે આપણે ચાર પદ હતા, ચાર પદમાંથી આ 0 થયું, આ 0 થયું, આ 0 થયું, ખાલી બચ્યું શું જોવો જોઈએ? A થી B B ડોટ dl, તો જોવો જોઈએ શું થશે? A થી B ભાગ માટે A to B B dl cos θ. જોવો જોઈએ AB ભાગમાં શું છે? AB ભાગમાં તમે આમ આગળ વધ્યા તો કે હા, ચુંબકીય ક્ષેત્ર આમ છે તો કે હા, તો આ લંબાઈનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર તે એક જ દિશામાં એટલે એમાં એંગલ 0. તો અહીંયા શું આવશે? ને B અંદરના વિસ્તારમાં છે, હમણાં કીધું અંદરના વિસ્તારમાં બધે મેગ્નેટિક ફીલ્ડ અચળ હશે, અહીંયા 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 બધે સરખું, કે B આમાંથી બહાર ઇન્ટિગ્રેશન A થી B 1 dl cos 0 cos 0 એટલે 1 એકનું સંકલન લંબાઈની સાપેક્ષે, તો લંબાઈ ગણવાની ક્યાંથી ચાલુ કરવાની? A થી ચાલુ કરીને B ઉપર પૂરી કરવાની, એટલે આટલા ભાગની લંબાઈ પર હમણાં છે જો આપણે લંબાઈ કેના જેટલી લીધી છે? h જેટલી લીધી છે. લંબાઈ કેના જેટલી લીધી છે? h જેટલી. એટલે અહીંયા શું આવશે બચ્ચા માટે? B h. ડાબી બાજુ સાદું થઈ, બરોબર? તો શું થશે માટે? આના બરાબર માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl એના બરાબર શું મળ્યું આપણને? dh. આ 0 આ 0 ના શું છે? 0. ચાલો હવે જમણી બાજુ જોવો. જમણી બાજુ એટલે શું? μ0 એટલે I એટલે શું? બંધ ગાડામાંથી પસાર થતો પ્રવાહ. હવે જોવો એક આટામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય, બે આટા હોય તો 2I, ત્રણ આટા હોય તો 3I, બરોબર, ચાર આટા હોય તો 4I, આમાં I. તો જોવો જી મેં બંધ લૂપ લીધો એમાં કેટલા આટા છે? 1 2 3 4 અને 5. એમ નક્કી ના થાય. કોકે બંધ લૂપ મોટું લીધું હોત તો 6 આટા હોત, બંધ લૂપ કોકે નાનું લીધું હોત તો કેટલા આટા હોત? 3 આટા હોત. ગમે એટલા હોય શકે, એમ ના આવે. આકૃતિ દોરવાના પર ડિપેન્ડ તો મારે ગોતવું શું? I એટલે એટલે બંધ લૂપમાંથી પસાર થતો પ્રવાહ. એટલે આ ટોટલ કેટલો પ્રવાહ પસાર થયો? હવે જો આ સોલેનોઇડમાં માની લો ટોટલ કેપિટલ A નાટા છે,
સોલિનોઇડમાં ટોટલ કેટલા આટા છે કેપિટલ n આટા છે આપણે એમ કહી શકીએ ધારો કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ધારી લઈએ સ્મોલ n એકમ લંબાઈનું લૂપ હોત ને તેમાંથી સ્મોલ n આટા પાસ થતા એને સમજાવું એકમ લંબાઈનું જો લૂપ હોત તો એમાંથી સ્મોલ n જેટલા આટા પાસ થતા હોય મારા પાસે તો h લંબાઈનું લૂપ છે તો એકમ લંબાઈમાંથી n આટા પસાર થાય તો h લંબાઈમાંથી પસાર થતા આટા કેટલા દાખલા તરીકે કેપિટલ n છે કેપિટલ n બરાબર શું થશે nh h ને ગુણાકારમાં છે કેપિટલ n બરાબર nh તો આપણે બંધ લૂપમાંથી nh જેટલા આટા પસાર થયા એક આટો હોત તો બંધ લૂપમાંથી પસાર થતો પ્રવાહ i બે આટા હોત તો 2i ત્રણ આટા હોત તો 3i ચાર આટા હોત તો 4i પણ આવા 1 2 3 4 બંધ લૂપમાંથી કેટલા આટા આવ્યા nh એક આટાનો પ્રવાહ i તો nh આટાનો પ્રવાહ અને આપણે બંધ લૂપમાંથી nh આટા પસાર થયા છે બંધ લૂપમાંથી પસાર થતા આટાની સંખ્યા એક લૂપ હોત તો i બે હોત તો 2i ત્રણ હોત તો 3i એવી રીતે 1 2 3 4 નથી nh છે તો i બરાબર શું આવે hr રેડી પૂરી બાજુ મળી ગઈ ચાલો સમીકરણ 1 પરથી ડાબી બાજુ શું આવી આપણી ડાબી બાજુ ph એના બરાબર જમણી બાજુ શું આવી u0 m i ની બદલે હું આવ્યું nhr સમજાણું બે બાજુ hs કેન્સલ એટલે e બરાબર શું આવે વચ્ચે પડી u0 n મળી ગયું સૂત્ર અતિ લાંબા સોલિનોઇડને કારણે સોલિનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે μ0 એટલે permeability of space n એટલે હું આટાની સંખ્યા નહીં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા i એટલે હું સોલિનોઇડમાંથી પસાર થતો પ્રવાહ આ ફોર્મ્યુલાને આમે લખાય આ સ્મોલ n ને માંથી કરતા બનાવો તો કેપિટલ n બાય h થાય તો b બરાબર μ0 કેપિટલ n બાય h એને ગુણ્યા i અથવા તો b બરાબર μ0 કેપિટલ n બાય l ના છેદમાં i ઘણી જગ્યાએ તમે આ પણ ફોર્મ્યુલા જોશો તમને એમ કે 100 મીટર લાંબા સોલિનોઇડમાં 200 આટા છે 100 મીટર લાંબા સોલિનોઇડમાં 200 આટા છે તો તેમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય 10 એમ્પિયર હોય તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું તો ચાલો μ0 તો ખબર જ હોય આખા સોલિનોઇડની લંબાઈ આપી દીધી એટલે n બરાબર મૂકવાનું 100 અને કેપિટલ n એટલે ટોટલ નંબર હમણાં કીધું કેપિટલ n એટલે હું કુલ આટા 200 આપ્યા i એટલે હું આપ્યું 10 એમ્પિયર કિંમત મૂકો એટલે સૂત્રમાં કિંમત મૂકો એટલે b મળી જાય કેમ કે એક સોલિનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આટલી છે તો આ સૂત્ર વાપરવાનું ટોટલ આટા ટોટલ લંબાઈ આપે તો આ સૂત્ર વાપરવાનું સમજાય છે કે નહીં અને આ ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં અક્ષને સમાંતર હશે બહારની બાજુ હશે પ્રવાહ ઉલટાવી નાખો તો આમ હશે અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળશે ને સમાન હકીકત સમજાય છે કે નહીં ચાલો આટલું લખી કાઢો આઈપી થિયરી છે 3 માર્ક માટે પછી જો ટેક્સ્ટ બુકમાં નથી એવી તમને બે ત્રણ વસ્તુ કરાવી દઉં જનરલ એમસીક્યુ માં ક્યાંક ને ક્યાંક તમે જોશો
સોલેનોઇડના છેડા પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ અંદરના વિસ્તારમાં એના છેડા હોય ને એન્ડ ઈ છેડા પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ખબર છે B બરાબર B end છેડો એટલે end B end is equal to B inside by 2 યાદ રાખવાનું સોલેનોઇડના છેડા પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અંદર જેટલું હોય એના કરતા અડધું એટલે આમ લખાય B end is equal to mu0 a9 ના છેદમાં 2 અથવા સ્મોલ n ની બદલે આપણે શું લખીએ છીએ mu0 કેપિટલ Ni ના છેદમાં a છે h એટલે સોલેનોઇડની ટોટલ લંબાઈ લેવાની n એટલે ટોટલ આટા લેવાના બરોબર અમુક જગ્યાએ એ લઈ સૂર્ય સમજાય છે આ અંદરના વિસ્તારમાં જેટલું ફીલ્ડ હોય એના કરતા છેડા પાસે અડધું હોય ચાલો પછી આ મધ્ય બિંદુ છે મધ્ય બિંદુથી જમણી બાજુ જાઓ ડાબી બાજુ જાઓ બરોબર બે બાજુ ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કેવા હશે સરખા જ હશે આપણે આલેખ લઈ P versus axis એટલે કે અંતર બરોબર I નું સેન્ટર O હવે હમણાં મેં કીધું તમને મધ્ય બિંદુથી બે બાજુ જશો ને એટલે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેવી હશે અહીંયા 10 ટેસ્લા હશે તો અહીંયા 10 હશે અહીંયા 5 હશે તો અહીંયા 5 હશે અંદર બધી જગ્યાએ સરખું હશે તો જો શું થાય આલે સમજાણું અંતરની અક્ષને સમાંતર આવ્યું આ અંતર છે x અંતરની અક્ષને સમાંતર આવ્યું એનો મતલબ શું જો આ બિંદુનો મતલબ ઉગમ બિંદુ એટલે કે સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર આટલું છે કેટલું છે mu0 ni છે આનો મતલબ કેન્દ્રથી અંતર વધ્યું હોય એટલું નેટ અંતર વધ્યું એટલું નેટ અંતર વધ્યું એટલું નેટ એવી રીતે બે બાજુ પછી આ જે છે ને આ હવે જો બીજી એક વસ્તુ એન્ડ ઉપર શું હશે આ કેટલું હશે આપણું B in હશે એન્ડ ઉપર કેટલું હશે એન્ડ ઉપર B in કરતા અડધું એન્ડ ઉપર કેટલું હશે B in કરતા કેવું હશે અડધું હશે B in by 2 એટલે અચાનક જે છે ને આ જે તમારો શું હશે છેડો આ બે છેડા ઉપર મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ આ બિંદુનો મતલબ શું કે છેડા ઉપર આવી ગયા ચુંબકીય ક્ષેત્ર અંદર હતું ને કરતા અડધું આ બિંદુનો મતલબ હું છેડા ઉપર આવી ગયા અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર હતું ને કરતા અડધું આ નંબરનો આલેખ આવશે રેડી આ એક દોરી છે પછી પરિમિત લંબાઈનો સોલેનોઇડ નથી પણ એનો હું તમને કરાવી દઉં પરિમિત લંબાઈનો સોલેનોઇડ લંબાઈની ત્રિજ્યા લગભગ સરખી હોય બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સરખું ન હોય કંઈક હોય અશૂન્યની બદલે આમાં શૂન્ય હોય પરિમિત લંબાઈમાં શૂન્ય ન હોય અને અંદરના વિસ્તારમાં બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ અલગ અલગ હોય પરિમિત લંબાઈનો સોલેનોઇડ અથવા ટૂંકો સોલેનોઇડ ઘણી એવા રીતે છે પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે બરાબર હવે પરિમિત લંબાઈનો જે આપણો સોલેનોઇડ છે એમાં આ P બિંદુએ મારે શું કરવું છે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો પરિમિત લંબાઈના સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર mu0 ni/2 sin alpha 1 plus sin
આલ્ફા 2 આ સૂત્ર યાદ રાખો પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય તો અંદરના વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે mu0 એ 9 ના છેદમાં 2 sin alpha 1 plus sin alpha 2 now what is the alpha 1 and alpha 2 જોવો જોઈએ આ શું કહેવાય p બિંદુમાંથી પસાર થતો લંબ દ્વિભાજક કહેવાશે અને લંબાઈને કેવી રીતે થશે લંબ થશે લંબાઈને કેવી રીતે થશે લંબ હવે alpha 1 અને alpha 2 એટલે શું કે આપેલા બિંદુ અને પેલા પરિમિત લંબાઈના તારમાં તેના જેવું જ છે આપેલા બિંદુ અને છેડામાંથી પસાર થતી રેખાએ P બિંદુ પાસે બનાવેલો ખૂણો એટલે P બિંદુ અને છેડો પસાર થતી રેખા આ બાજુ P બિંદુના છેડો એમાંથી પસાર થતી રેખા આવડી યાદ હશે તો P બિંદુ અને છેડાઓમાંથી પસાર થતી રેખા એ આપેલા બિંદુએ જ્યાં તમારે મેગ્નેટિક ફીલ્ડ ગોતવાનું છે ને ત્યાં બનાવેલો શું થશે ખૂણો થાય આલ્ફા 1 અને આલ્ફા 2 પછી એમાં મેં તમને બીજી વસ્તુ કરાવી હતી યાદ હોય તો શું થશે કે P બિંદુ અને છેડામાંથી પસાર થતી રેખાએ P બિંદુ અને છેડામાંથી પસાર થતી રેખાએ લંબાઈ અને અહીંયા કેટલી બનાવી બરોબર હવે લંબાઈ અને માની લો એંગલ બનાવ્યો છે બીટા 1 આ બાજુ એના અહીંયા લંબાઈ જોડે એંગલ બનાવ્યો છે બીટા 2 તો શું થાય આલ્ફા 1 અને આલ્ફા 2 એટલે શું જે બિંદુએ તમે ચુંબકીય ક્ષેત્ર ગોતો છો ઈ બિંદુ અને છેડાઓમાંથી પસાર થતી રેખાએ બનાવેલો એંગલ પણ કોષના સ્વરૂપમાં જુઓ તમે તો શું થાય આખો ત્રિકોણ બન્યો તો આ આખા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય કે બીટા 1 આલ્ફા 1 90 કારણ કે તો લંબ દ્વિભાજક છે એટલે 90 હોય એના બરાબર 180 તો આલ્ફા 1 બરાબર શું થાય અને 90 આ બાજુ જાય એટલે 90 માઈનસ 11 અને આલ્ફા 2 બરાબર શું થશે 90 માઈનસ બીટા 2 તો આ સૂત્ર શું બને b બરાબર mu0 ni/2 અહીંયા sin 90 minus beta 1 plus sin 90 minus beta 2 તો 90 minus beta 1 pi/2 minus beta 1 એટલે વિધેય બદલે cos થાય 90 minus beta 1 એટલે પહેલું સરળ પહેલામાં બધા પોઝિટિવ જ હોય તો b બરાબર mu0 ni/2 અંશમાં આવે cos beta 1 plus cos beta 2 અમુક જગ્યાએ આવું સૂત્ર જોઈ શકો જ્યાં બીટા 1 અને બીટા 2 એટલે શું ચાલો આમાં સૂત્રની નીચે લખી લેજો લખાવું છું આપેલા સૂત્રમાં આલ્ફા 1 અને આલ્ફા 2 એટલે આપેલા સૂત્રમાં આલ્ફા 1 અને આલ્ફા 2 એટલે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે તે બિંદુ અને છેડામાંથી પસાર થતી રેખાએ તે બિંદુ અને છેડામાંથી પસાર થતી રેખાએ P બિંદુ પાસે બનાવેલો ખૂણો P બિંદુ પાસે બનાવેલો ખૂણો આ સૂત્ર નીચે લખજો જ્યાં બીટા 1 અને બીટા 2 એટલે જ્યાં બીટા 1 અને બીટા 2 એટલે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે તે બિંદુ અને છેડાઓમાંથી પસાર થતી રેખાએ આ લંબાઈ સાથે બનાવેલો એંગલ શું આપ્યું છે એ તમને આ એંગલ આપ્યો હોય તો સૂત્ર ઉપયોગ કરવા આ એંગલ આપ્યો ઓકે આટલું છે બચ્ચા નેક્સ્ટ લેક્ચરમાં ટોરોઇડ જોશું અને પછી સોલિડ અને ટોરોઇડના આપણે દાખલા કરીશું ઓકે ચલો બાય બાય ટેક કેર સી ધ્યાન રાખજો